ગુજરાતી વિષયની અંદર વિભાગ એ અને વિભાગ બીની અંદર 2 ગુણના અને જે તમારે મોટા પ્રશ્નો પૂછાય છે 4 ગુણના એના આપણે મોસ્ટ એમપી આપવાના છે અને એ પણ જવાબ સાથે તમારે પીડીએફ જોઈતી હોય તો પણ તમને આપણી ટેલિગ્રામ ચેનલની અંદર મળી જશે. તો ટેલિગ્રામ ચેનલ જોઈન કરી નાખો. હવે સેક્શન એની અંદર મોસ્ટ આઈએમપી જોઈએ તો 3-4 વાક્યના જે પ્રશ્નો છે એની અંદર પહેલું છે સોનું તો આખરે સોનું જ છે એમ સાથી કહી શકાય. બીજું બીજ અને વૃક્ષનો કાર્યકારણ સંબંધ સ્પષ્ટ કરો. ત્રીજું છે કાવ્ય પંક્તિ સમજાવવાનું પૂછેલું છે. ગ્રંથે ગરબડ કરી વાત નવ કરી ખરી જેને જે ગમે તે પૂજે. એના પછી છે પરમાત્મા પૃથ્વી પર કયા કયા સ્વરૂપે રહેલો છે. પછી 5મું નળ અને દમયંતીને પ્રસન્ન દંપત્ય વર્ણવો. પછી 4 દેવો એકબીજાની સાસા શ્રાપ આપ્યા. પછી કળિયુગનું વર્ણન કરો. કાચના કમાડ શબ્દ દ્વારા નાયિકાની વેદના પ્રગટ કરો. અક્ષી વેદના પ્રગટ થઈ. પતિની વાતનો ઉર્મિલાએ શો જવાબ આપ્યો. ધમાલ શબ્દ દ્વારા કઈ મનોદશા પ્રગટ થાય છે અને શા માટે. પછી શક્યતાના દ્વાર ખખડાવવા એટલે શું. પથ્થર થરથર ધ્રુજે કાવ્યમાં કયો જીવન સંદેશ પ્રાપ્ત થયો છે. કવિ સબરીને કેમ સાંભળે છે. કવિ ભાણીને રાંકની રાણી શા માટે કહે છે. પછી વસ્ત્ર વિનાની કેમ લાતું આ પંક્તિ પાછળનો કટાક્ષ સ્પષ્ટ કરો. અને ભાદર નદીના કપડાં ધોતી ભાણી બીતી ચારે દિશામાં શા માટે જુએ છે. તો આટલા પ્રશ્નો 2 ગુણના ખાસ તૈયાર કરી નાખજો. એના પછી સવિસ્તાર પ્રશ્નો જોઈએ તો અખિલ બ્રહ્માંડમાં પદ્મ નરસિંહ મહેતા પરમ તત્વને સી રીતે સમજાવે છે. પછી દેવોએ નળ અને દમયંતીને પ્રસન્ન થઈ કયા વરદાન આપ્યા હતા. રામબાણ પદના મર્મ તમારા શબ્દોમાં લખો. રામબાણ કોને કોને વાગ્યા હતા તેની સી અસર થઈ. શ્યામ રંગ સમીપે કાવ્યનો આસ્વાદ કરાવો. ઉર્મિલા કાવ્યના આધારે ઉર્મિલાનું ચરિત્ર ચિત્રણ કરાવો. લક્ષ્મણ ઉર્મિલાનું બહુમાન કેવી રીતે કરે છે. ઉર્મિલા કાવ્યને આધારે ઉર્મિલાનું ચરિત્ર ચિત્રણ કરો. છેલ્લું દર્શન કાવ્યમાં કવિની મનસ્થિતિનું આલેખન કરો. પથ્થર થરથર ધ્રુજે કાવ્યમાં શો જીવન સંદેશ પ્રગટ થયો છે અને પથ્થર થરથર ધ્રુજે કાવ્યનું શીર્ષક ચર્ચો. આના પછી છે પથ્થર થરથર ધ્રુજે કાવ્યનો સાર આપો. બા એકલા જીવે કાવ્યને આધારે બાની વેદના સમજાવો. બાની વેદના તમારા શબ્દોમાં લખો. બાનો વર્તમાન અને બાનો ભૂતકાળ બા એકલા જીવે કાવ્યના આધારે સમજાવો. ભાણીની કરુણ પરિસ્થિતિનું વર્ણન કરો. તો આટલા પ્રશ્નો છેલ્લા 5 વર્ષની અંદર પૂછે ગયેલા છે. હવે સેક્શન બીની વાત કરીએ તો એની અંદર 3-4 વાક્યના પ્રશ્નો જોઈએ તો ગાંધીજીએ વિનોબાને નિયમ પત્રિકા મોકલી તેમાં શું લખ્યું હતું. બીજું શાક સમારતા ગાંધીજીએ વિનોબાને શું કહ્યું. ત્રીજું પછી ઉશીનું માગનારની નજર કેવી હોય છે અને શા માટે. એના પછીનો પ્રશ્ન છે કે લેખકે પાડોશી અને દંપતીનો આભાર શા માટે માને છે. ઉશીનું માગનારામાં વિવેક હોતો નથી એમ લેખક શા માટે કહે છે. અને લેખિકા ઘન મેદાનમાં વહી જતી શેષ નદી કેવી લાગતી હતી. અમરનાથ યાત્રામાં લેખિકાને કયા અનુભવો થયા. પછી હીરાને જોઈ મણિભાઈએ શું આશ્ચર્ય અનુભવ્યું. ઘરે જતા મણિભાઈએ શી વિસામણ અનુભવી. શેલ્વી પંકજમ નાયકનું સ્વાગત કેવી રીતે કરે છે. ભગવાન ભાઈએ દેવોની માને શું આશ્વાસન આપ્યું હતું. અને બિરંજ બનાવવાની પ્રક્રિયા અંગેનું ચર્ચાનું વાર્તામાં શું મૂલ્ય છે. અને સયાજી ગાયકવાડે બંગલે આવીને રાણીને શું કહ્યું. તો આટલા પ્રશ્નો 2 ગુણના હતા. હવે સવિસ્તાર પ્રશ્નો જોઈએ સેક્શન બી માટે તો ખેજડીએ ટેકરે પાઠના આધારે ભોજાનું મનોમંથન દર્શાવો. ખેજડીએ ટેકરે પાઠમાં બનેલી ઘટનાનું વર્ણન કરો. ખેજડીએ ટેકરે પાઠના શીર્ષકની યથાર્થતા ચર્ચો. યુધિષ્ઠિરનો યુદ્ધ વિષાદ નાટકના કથા વસ્તુને તમારા શબ્દોમાં લખો. યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ નાટકના અંતરની ચર્ચા કરો. મહાત્માના માણસ શીર્ષકનું યથાર્થતા ચર્ચો. શેલ્વી પંકજનું ચરિત્ર ચિત્રણ કરો. લેખક ઈશ્વર સર્વવ્યાપી અને એકરૂપતા કયા દ્રષ્ટિમાં આપી છે વર્ણવી છે. ઉપાલીનું ચરિત્ર રેખાચિત્ર કરો. અનિરુદ્ધનું ગૃહત્યાગ વાર્તાનો ધ્વનિ સ્પષ્ટ કરો. સામાજિક સમરસતા નિર્માણમાં બાબા સાહેબનું યોગદાન સમજાવો. અને શરત વાર્તાના શીર્ષકની યથાર્થતા ચર્ચો. તો આ સંપૂર્ણ જવાબ સાથેની પીડીએફ ફાઇલ આપણી ટેલિગ્રામ ચેનલમાં અવેલેબલ છે. ત્યાંથી ડાઉનલોડ કરી અને તૈયારી કરો. આ છેલ્લા 5 વર્ષમાં પૂછેલા પ્રશ્નો છે.